તો પેલી મહારાણીએ કિટી પાર્ટીમાં જઈને મને ભૂખી રાખી હતી. આજે તો જો સ્વિગીના પિઝા કેવા આવે છે. એટી આ મસ્ત છે. એલા સી કાજુ મારે માટે જમવાનું બનાવવું તો સારું છે. તો સાસુમાં હું આજે બી કિટી પાર્ટીમાં જવાની છું. તો એક કામ કરજો, તમે બી તમારું જમવાનું બનાવી લેજો અને મારા માટે બનાવી દેજો. આવજો. હા બહુ બેટા, તમારે જવું હોય તો જાઓ. મેં તમારા માટે એક સરપ્રાઈઝ રાખી મૂકી છે. મેડમ તમે શું લઈને આવ્યા છો? મમ્મી ને તમે આ શું કહી દીધું? 3000 ના પિઝા મંગાવી દે, મને કીધું બી નહીં. મને કીધું હતું કે હું મારા ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરું છું, તો લાવ મેં બી વિચાર્યું આજે હું બી થોડી એન્જોય કરી દઉં, તો મેં ડબલ ચીઝ વાળા પિઝા ઓર્ડર કર્યા છે. લાવ મારા પિઝા. મમ્મી મારા પાસે તો 3000 રૂપિયા નથી, તો મેં આટલું બધું પિઝા કેમ મંગાવી દીધું? એટલે તારી પાસે અગર કેશ ના હોય તો કઈ નહીં, આજકાલ બધા ઓનલાઈન પેમેન્ટ બહુ કરે છે, તો તું ઓનલાઈન પેમેન્ટ કરીને જા જલ્દી. કિટી પાર્ટીમાં તારા બધા વેઇટ કરતા હશે. જા 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 જા. વાવ, બહુ જ મસ્ત પિઝા છે. મારી બેટી તો આજે